ભ્રષ્ટાચારના જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે વિપક્ષ તરફથી વારંવાર, બેંકોના આક્ષેપ થાય કે ભાઈ આ થાય તે થાય, તો આ બધી વસ્તુઓને કેવી રીતે જોવો છો તમે? રાજનીતિમાં ચૂંટણી આવી એટલે 19 તારીખ સુધી આ બધું થવાનું છે. કિરીટ પટેલ ઉમેદવાર નહોતો જાહેર થયો ત્યારે કંઈ નહોતું, ત્યારે કોઈ આક્ષેપ નહોતો થયો. જેવી ઉમેદવારી જાહેર થઈ એટલે આક્ષેપ અત્યારે ચાલુ થયા. 19 સાંજ મતદાન થઈ જાય ત્યાં સુધી આક્ષેપના. જુનાગઢ જિલ્લા સહકારી બેંક અને જે પ્રમાણે ડિટેલમાં એટલા માટે કહું છું, હું પણ રાજકોટ જિલ્લા સહકારી બેંકનો ચેરમેન છું ને સહકારી પ્રવૃત્તિથી વાકેફ છું. જે કંઈ મંડળીઓની ઘટના બની, ખેડૂતો નિર્દોષ છે એમાં. જે કંઈ ઘટના બની, ખેડૂતોના નામે પૈસા ઉપડી ગયા, એ જે તે મંડળીના મંત્રીએ કૌભાંડ કરેલું છે. એનો તો કેસ પણ અત્યારે ચાલે છે, કોર્ટની અંદર અત્યારે એની પ્રક્રિયા ચાલે છે. 2012ની ઘટનાઓ આ બધું બન્યું છે. 2012, 13, 14માંથી બન્યું છે. 12 થી 15 સુધીમાં બન્યું છે. કિરીટ પટેલ બેંકના ચેરમેન બન્યા 2022-23ની અંદર બન્યા, એને 2 વર્ષ આજે થયા છે. એને ચેરમેન બન્યા પછી મંડળીની અંદર ઇન્સ્પેક્શન થયું અને ત્યાં લાગ્યું કે ક્યાંક મંડળીમાં ખોટું થયું એટલે એને બહાર આવ્યું ત્યાં. એટલે જે તે મંડળી હોય, મંત્રી હોય એની પર કેસ કરે, એ વધારે નહીં કહી શકો એટલા માટે કે કોર્ટની અંદર અત્યારે તપાસનો વિષય છે. ખેડૂતો નિર્દોષ છે 100%. મેં એવા ખેડૂતોને પણ અમે મળ્યા છે કે અમે બનતા પ્રયત્નો મદદરૂપ થવાના કરશું કે કોર્ટની અંદર ફાસ્ટ કેસ ચાલે, એનું ડિસિઝન આવી જાય અને અંતે ખેડૂતના દીકરા ક્યારેય ખોટા હોતા નથી કોઈ પણ જગ્યાએ. તમે ઓવરઓલ ખેડૂત એક પ્રામાણિક હોય છે, એનાથી એનો મતલબ કામથી કામ એનો મતલબ હોય છે. એટલે એ ક્યાં ખેડૂતમાં કોઈ ન હોય. જે લોકોએ કૌભાંડ કર્યું છે એને સજા મળવી જ જોઈએ એમ કહું છું. પણ જે ચૂંટણી આવે છે એને આક્ષેપો કિરીટ પટેલ ઉપર અત્યારે થાય, એમાં ત્યાં વાંધો છે કે ભાઈ એ 2022માં આવ્યો, આ 2012થી 15ના કૌભાંડો છે, એ વખતમાં થયા છે. અને તો આવીને તપાસ કરીને ઉજાગર થયું. એટલે રાજનીતિમાં આવો સમય આવે, ચૂંટણી આવે એટલે આક્ષેપો થવાના. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.